અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોટ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો, જેના કારણે રાજુલાના ધાતરવડી ડેમ 2માં પાણીની આવક નોંધાઈ છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ આપ્યું છે। છતડિયા, હિંડોરણા, રામપરા, લોટપુર સહિતના ગામોને એલર્ટ પર રાખ્યા છે। તો અમરેલીના રાજુલા પંથકમાં પણ અનરાધાર વરસાદ ખાબક્યો છે। પીપાવાવ અને વિક્ટર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દરિયાકાંઠાના ગામડાઓમાં ભારે વરસાદથી ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। આ તરફ ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નદી નાળા છલકાયા છે। મહુવા પાસેથી પસાર થતી માલણ નદીમાં ઘોડાપૂર આવતા તારાજી સર્જાઈ। પૂરને લીધે નદી પરની રેલિંગ છે તે પણ તૂટી ગઈ હતી। રેલિંગ તણાતી હોવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આ તરફ મહુવાના મોટા ખૂટવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ખૂટવાડા ગામની માલણ નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા। કિકરિયા, ઉગલવાડ અને કાળેલા ગામમાં ભારે વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં વરસાદથી માલણ અને લીંડકિયા નદીમાં પૂર આવ્યું। રસ્તાઓ અને પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। રસ્તાઓ બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતા 4 ફૂટ જેટલું પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયું। તો આ તરફ ભાવનગરના મહુવા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। મહુવા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું। વરસાદનું પાણી ભરાયું છે, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસીડેન્સી પણ જળમગ્ન બની। ભાવનગરમાં ભારે વરસાદ બાદ શેત્રુંજી ડેમ છલકાયો છે। સિઝનમાં ચોથી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે। શેત્રુંજી ડેમના 59 દરવાજા 3 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું। 29,205 ક્યુસેક પાણી છોડાતા આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ તરફ મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતા ભાણવડ ગામના 66 કેવી સબસ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી ગયા। અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ પણ 2 કાંઠે વહી રહી છે। તો આ દ્રશ્યો મહુવાના કે જ્યાં એક તરફ ભારે વરસાદ વરસતા નદીઓ પણ 2 કાંઠે વહી રહી છે, બીજી તરફ 66 કેવી સબસ્ટેશનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ત્યાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભાવનગરના ગારિયાધારમાં નદીના પ્રવાહમાં લોકો ફસાઈ ગયા। 3 લોકો નદીની વચ્ચે બાવળના વૃક્ષની નીચે ફસાઈ ગયા। કાર ચાલકે પાણીમાં કાર ઉતારતા 3 વ્યક્તિઓ અટવાઈ ગયા હતા। મોટી વાવડી ગામે સ્થાનિક નદી ગાંડીતુર બની છે। તો આ તરફ ભાવનગરના જેસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। જેસરથી રાણીગામ થઈ અને ગારિયાધાર જતો રોડ પણ બંધ કરવામાં આવ્યો। રાણીગામમાં દેપલા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। જેસર ગારિયાધાર રોડ બંધ થતા વાહન ચાલકો ફસાઈ ગયા। તો આ તરફ ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના શારદિકા સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદને લઈને ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। મહુવા તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી ભીરડી ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। ગામમાં 2 ફૂટ સુધી પાણી ભરાતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું। અનાજ પલળી જતા લોકોને વરસાદમાં ખાવા પીવાના ફાંફા પડ્યા। બહાર જવાના રસ્તા પર પાણીમાં ગરકાવ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામના લોકોએ તંત્ર પાસે મદદ પણ માંગી છે।
દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. કલ્યાણપુર તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ગામની બજારો અને ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદથી ભોગત ગામનું પીજીવીસીએલ સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું. સબસ્ટેશનમાં પાણી ભરાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. દ્વારકામાં પાણીના પ્રવાહમાં તણાયેલા યુવકનો હજી સુધી પત્તો નથી મળ્યો. કલ્યાણપુર બસ સ્ટેન્ડ પાસે પુલમાં યુવક તણાઈ ગયો હતો. ગઈકાલે ભૂરા વેસરા ગામનો યુવક છે તે પાણીમાં તણાઈ ગયો હતો. સ્થાનિક તરવૈયા, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ સતત કાર્યરત છે. 24 કલાક થવા છતાંય યુવકની ભાળ નથી મળી. તો આ તરફ દ્વારકામાં વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી છે. ભારે વરસાદને પગલે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. વરસાદે વિરામ લીધા પછી પણ ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, રેલવે સ્ટેશનમાં પાણી ભરાયેલા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી પડી રહી છે. લોકોને વેપાર ધંધે જવામાં, વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તો દ્વારકામાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જે હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા છે.